તો આજે જે લોકોના ઘર જે ગેસ સિલિન્ડર અથવા તો એટલે કે કહી શકાય કે એલપીજી સિલિન્ડર પર કામ કરી રહ્યા છે તે લોકોને અત્યારે ચિંતા સતાવી રહી છે કે અત્યારે હવે શું કરવું। આ સિવાય જો વાત કરવામાં આવે કે જેનું કામકાજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી થઈ રહ્યું છે એટલે કે જે લોકો હોટલ ચલાવી રહ્યા છે નાની અમથી અથવા તો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે તે લોકોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ગેસની અછત વર્તાઈ રહી છે। તે લોકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે। આ બધી જ અસર શા માટે જોવા મળી રહી છે તો મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે આ અછત વર્તાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ ભારત દેશમાં કયા પ્રકારે આપણને અસર જોવા મળી શકે છે, લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેના વિશે વાતચીત કરવી છે અને આ પરિસ્થિતિ શા માટે સર્જાઈ છે, આ આખી પરિસ્થિતિ શેના લીધે ઊભી થઈ છે તેના વિશે ચર્ચા કરવી છે। આપણી સાથે આ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વિદેશી બાબતોના જાણકાર જગદીશભાઈ વ્યાસ। સૌથી પહેલા તો જગદીશભાઈ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે સૌથી પહેલા ચર્ચા એના વિશે કરવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેની સૌ કોઈ અત્યારે ચર્ચા કરી રહ્યું છે કારણ કે ત્યાં આગળથી જ જે ભારતીય જહાજો છે તે પસાર થતા હોય છે અને તેના ઉપર રોક લગાવવામાં આવી છે કે કેમ તેના ઉપર પણ સવાલ છે, તે વિશે પણ ચર્ચા કરીશું। પરંતુ સૌથી પહેલો સવાલ એ કે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે આખો વિસ્તાર શું ઈરાનનો પોતાનો છે અને જો પોતાનો હોય તો અન્ય કોઈ દેશ જેમ કે યુએઈ કે ઓમાનની કોઈ માલિકી છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। હાજી, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી। હવે હોર્મુઝ સ્ટ્રીટ એક એવી એક લિંક છે કે જેમાંથી જહાજો પસાર થઈ શકે છે। હવે એની માલિકી બધી ઈરાનની નથી, પરંતુ જે એક પોઝિશન એવી આવે છે જેમ કે કોઈ ટોચ ઉપરથી જવાનું એ એરિયા આખો 33 કિલોમીટર વાઇડ વાળો એ ઈરાનના પોઝિશનમાં છે। બાકી જે રીતે આખી ટનલ જઈ રહી છે એ પર્શિયન ગલ્ફથી શરૂ કરી અને ગલ્ફ ઓફ ઓમાન સુધી જાય છે અને ત્યાર પછી ત્યાંથી એ અરેબિક સીની અંદર થતું હોય છે। હવે રોજના 153 જહાજો ત્યાંથી જઈ શકતા હોય છે માલ સામાનના ભરેલા। એટલે એવું કહેવાય છે કે ત્યાંથી ઓઇલ માટે થઈને ખાસ કરીને, કારણ કે આમાં બધા જ કન્ટ્રીના ત્યાંથી જે પસાર થઈ શકતા હોય છે, પછી યુએઈ હોય કે ઇવન ઓમાન સુધી જઈ શકતા હોય છે। હવે જો આની અંદરથી લગભગ રોજના ઓઇલના 30 થી 35% વાહનો ત્યાંથી જઈ શકતા હોય અને એ અત્યારે બંધ કરી દેવામાં આવેલું છે। ખાસ કરીને ઈરાનનો જે પોર્શન છે તે પોર્શન એવો ક્રિટિકલ છે કે ત્યાંથી પસાર થવું જ પડે। હવે ઈરાને પોતાની કન્ડિશન મૂકેલી છે કે આ બધા કન્ટ્રીઝ ગલ્ફના જે 12 કન્ટ્રીઝ સાથે વાંધો છે તો એ લોકો જો અમેરિકા અને ઇઝરાયલના દૂતોને ત્યાંથી રવાના કરી નાખે તો જ એમની સાથે સંબંધ રાખશે અને તો જ એમના જવા દેશે। એટલે આ વસ્તુને બહુ જ સિરિયસલી લેવાઈ રહી છે। પરંતુ છેલ્લા 2 કલાકમાં એક સરસ સમાચાર આવેલા છે કે આપણા વિદેશ પ્રધાન જયશંકરે જ્યારે અબ્બાસ કે જે ઈરાનના વિદેશ પ્રધાન છે એની સાથે વાત કરી તો એમણે ભારતના તમામ જહાજો કે જે માલ સામાન જાય છે એને ત્યાં હોર્મુઝ સ્ટ્રીટમાંથી જવા દેવામાં આવશે। એટલે મને એમ લાગે છે કે આ ધીરે ધીરે સારું થશે। પરંતુ આપણે 90% ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ભારત 90% ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ। એટલે આપણે જુદા જુદા સોર્સિસ આપણી પાસે છે તે છતાં પણ પહોંચી વળાતું નથી। ખાસ કરીને કતરમાંથી આપણે બહુ જ મોટા પ્રમાણમાં ગેસ લઈ રહ્યા છીએ, કારણ કે ગેસનું પણ કન્ઝમ્પશન 65 થી 70% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને 25 થી 30% આપણે ભારત પેદા કરે છે। એટલે જે આપણે કહ્યું એમ જે ગેસના સિલિન્ડરને તકલીફ થઈ છે ગેસ માટેની એલપીજીની, એટલા માટે જ કે ભારત એટલી કેપેસિટી અત્યારે છે નહીં। ભલે સરકારે એમની કેપેસિટી વધારવા માટે કહી દીધેલું છે, પ્રોડક્શન વધારશે, પરંતુ કતરમાં એ લોકોએ ગેસનું આખું પ્રોડક્શન બંધ કરી દીધું છે, કારણ કે એમને જો ત્યાંથી નીકળી ના શકાતું હોય તો પછી પ્રોડક્શન કરવાનો કોઈ અર્થ નથી। બીજું કે એ પ્રોડક્શન શરૂ કરે ધારો કે આજની તારીખમાં તો પણ એમને પ્રોડક્શન આવતા બીજા 2 અઠવાડિયા થઈ જાય અને ત્યાંથી ભારત આવતા ટોટલ 1 મહિનો થઈ જાય। એટલે અમુક દેશોએ આ રીતે ભંડાર રાખેલા છે, પણ ભારતનું આપણું 140 કરોડની વસ્તીમાં
કરોડો લોકો આ રીતે એલપીજી ગેસ અને બીજા બધા ગેસ વાપરે છે. એટલા માટે થઈને આપણી ડિમાન્ડ વધારે છે, માટે આ મુશ્કેલી છે. જી જગદીશભાઈ, આપણે અધિકાર વિશે, માલિકી વિશે પણ વાત કરી રહ્યા હતા, ત્યારે સવાલ એ પણ થાય કે હોર્મુઝ સ્ટ્રેટની જ્યારે વાત આવે ત્યારે શું તેના પર માલિકી ઈરાનની જ જોવા મળી રહી છે, અને શું કોઈ એવા ધારાધોરણ, કાયદા, નિયમ કોઈ નક્કી કરવામાં આવ્યા છે ખરી? હા, અત્યાર સુધીમાં આ રીતે એક મ્યુચ્યુઅલ હતું, કારણ કે ઘણા બધા ખાડીના દેશો, ત્યાં યુએઈ, કતાર, એ બધા દેશોએ સહયોગથી અત્યારે ત્યાં ચાલતું હતું, કારણ કે એ લોકો પોતાના ઓઇલ અને ગેસ પ્રોડક્શન છે, પણ જ્યાં સુધી ત્યાંથી પસાર થઈને અરેબિક સીમાં ના જઈ શકે તો યુરોપ અને એશિયા, ખાસ કરીને ભારત બાજુ, તો એ લોકોના જહાજો, માલ સામાન આવી શકે એમ નથી. પરંતુ હોર્મુઝ સ્ટ્રીટની એક એવો કોર્નર છે જે 97 કિલોમીટરનો, એમાં 33 કિલોમીટર વાઇડ, એ ઈરાનની માલિકીમાં છે. હવે ઈરાન એમ કહે છે કે જ્યાં સુધી એમને અમેરિકા સાથે વાંધો છે, અને એના માટે હું 1 મિનિટ લઉં તો દુનિયામાં બે જ કમોડિટી અત્યારે ઇમ્પોર્ટન્ટ છે છેલ્લા યુગોથી. હવે એક છે પેટ્રોલ, મીન્સ કે ક્રૂડ ઓઇલ, અને બીજું છે ગોલ્ડ. અમેરિકા દુનિયાનું નંબર 1 કન્ટ્રી છે, મોટું માર્કેટ છે એમની પાસે, મોટું જીડીપી છે, બધું જ બરાબર છે, પરંતુ એમને નંબર 1 સ્ટેટ પર રહેવા માટે થઈને દુનિયામાં જ હંમેશા નજર રાખેલી છે. આ પહેલા આપણને ખબર છે, એમણે ઈરાક ઉપર હુમલો કરેલો છે, લિબિયા પર કરેલો છે, અફઘાનિસ્તાનમાં પણ એમને ખનીજમાં ઇન્ટરેસ્ટ હતો, વિયેટનામ, હમણાં આપણે તાજા દાખલા જોઈએ તો વેનેઝુએલા એમણે ટેક ઓવર કરી લીધું છે. અને હવે ઈરાનને એટલા માટે કે ઈરાન પાસે દુનિયાનો બીજા નંબરનો ઓઇલ છે એમની પાસે, એટલે અમેરિકાને ઓઇલ કિંગ બનવું છે. હવે વેનેઝુએલા લઈ લીધા પછી એમને હવે ઈરાન ઉપર નજર એટલા માટે છે કે વેનેઝુએલા અને ઈરાનના જો કમ્બાઈન કરીએ તો દુનિયાનો 33%થી વધારે હિસ્સો આ બે જ કન્ટ્રી પાસે છે, અને અમેરિકાને પોતાનું છે, પણ પોતાનું કન્ઝમ્પશન પણ વધારે છે. એટલે આપણે ભલે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ઇલેક્ટ્રોનિક એ લોકોના ન્યુક્લિયર વેપન માટેની થઈને કરે છે, વિશ્વની શાંતિ માટે કરે છે, હકીકતમાં એ છે નહીં. હકીકતમાં એ લોકોને બહુ મોટો ભંડાર લેવો છે, અને દુનિયામાં એ લોકોને ઓઇલ કિંગ બનવું છે. હવે ગોલ્ડ પણ અત્યારે વેનેઝુએલા પાસે પણ ઘણું છે, ઈરાન પાસે પણ ઘણું છે. એટલે આ જે ભૂખ છે, વર્ષોથી ચાલતી, પેઢીઓથી ચાલતી આવી છે, એ માટે થઈને અત્યારે આ કરી રહ્યા છે. જી જગદીશભાઈ, હવે હોર્મુઝ સ્ટ્રીટમાંથી જ આ જે જહાજો છે, જે શિપ છે, તે પસાર થતા હોય છે, એટલે સવાલ અહીંયા એ પણ ઊભો થઈ જાય કે આ જે કાચું તેલ અથવા તો ગેસ આયાત થઈ રહ્યું છે, તે શું બધું શિપમાં જ લાવવું પડે તેવું જરૂરી છે, અથવા તો કોઈ કાર્ગો પ્લેનમાં લાવી શકાય તેવા પ્રકારની કોઈ શક્યતા જોવા નથી મળી રહી? ના, આપણે ઘણા બધાએ કરેલું છે, પણ આ લોજિસ્ટિક ફક્ત ને ફક્ત આપણે આ રીતે જ પસાર કરી શકીએ એમ છે. હા, ભારતે જે એક કોરિડોર સજેસ્ટ કર્યો છે, એ કોરિડોર ઉપર કામ ચાલી રહ્યું છે કે જેથી આ રીતે થોડો સામાન આપણે યુરોપ સુધી પહોંચાડી શકીએ. પરંતુ એ ઓલ્ટરનેટ માટે થઈને પણ જહાજમાં તો આપણે કોઈ સંજોગોમાં મોકલી શકતા નથી. આપણે ઘણી બધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ જહાજથી કરતા હોઈએ છીએ, પરંતુ આ ઓઇલ એવી વસ્તુ છે કે ગેસ એવી વસ્તુ છે કે ગેસને પાઇપલાઇન અથવા તો તમે આ રીતે એના મોટા કન્ટેનરમાં જ તમે લાવી શકો. એટલા માટે થઈને આ અગત્યનું છે. હવે હોર્મુઝ સ્ટ્રીટ અત્યાર સુધી એટલી બધી હતી નહીં, કારણ કે ખાડીના બધા દેશોને એકબીજા સાથે સહયોગ હતો જ. ભલે એ લોકોને અંદર જે કંઈ ઝઘડા હશે, પરંતુ એમનો માલ વેચવા માટે એમની પાસે ઓઇલ અને એ સિવાય કશું છે નહીં. જગદીશભાઈ, એટલે મારે એના ઉપર પણ આવવું છે કે હવે ખાડી દેશોની ખાસ કરીને વાત કરવામાં આવ્યું તો તેમનો જે આખી ઇકોનોમી છે તે કાચા તેલ પર જ નિર્ભર કરે છે, અને જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો પછી એ લોકોના અર્થતંત્ર ઉપર કેટલી અસર વર્તાશે, અને એમાંનું એક ઈરાન પણ છે. હાજી, હવે ઈરાનને અત્યારે શું છે કે ઈરાનનું 75 થી 80% ઓઇલ ચાઇના લે છે, અને ચાઇના સાથે એમના સંબંધો બહુ જ સારા છે. એટલે જે દેશને તકલીફ છે એ કન્ઝમ્પશન માટે એ લોકોએ તો ઓલ્ટરનેટ શોધી કાઢેલા છે. ભારત પણ હવે આપણે રશિયાથી લેવાનું શરૂ કરી દીધું છે, એમાંથી તો આપણે મોટી ક્વોન્ટિટીમાં લઈશું, એટલે વાંધો નથી. પરંતુ જે આપણે કહ્યું એમ તે આ અરેબિક દેશો કે જે ફક્ત ને ફક્ત ઓઇલ ઉપર નભી રહ્યા છે,
એ લોકોને એટલા માટે તકલીફ છે કે જ્યાં સુધી એમનો માલ બીજા એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જઈ શકતો ના હોય તો એનું પ્રોડક્શન કરવાનો કોઈ અર્થ જ નથી. માટેથી એમનું પ્રોડક્શન ઘટે છે, એમની ઇન્કમ ઘટે છે. પરંતુ રશિયાએ આ રીતે રમત રમી છે કે આ અમેરિકાએ ભલે સરપ્રાઈઝ કરી અને બહુ મોટી આશા હતી કે 24 કલાકમાં પતાવી દઈશું, પરંતુ ઈરાનને બહુ અંડર એસ્ટિમેટ કરેલા છે. ઈરાન બહુ મોટો દેશ છે, 8 કરોડની વસ્તી છે એમની, અને 80 કરોડની વસ્તી છે, અને એ લોકો પાસે બહુ મોટું આખી છે. અને છેલ્લા જ્યારે એમણે જોયું કે ઈરાક અને લિબિયા સાથે જે કર્યું અમેરિકાએ, એટલે એ લોકો સતર્ક થઈ ગયેલા છે. એટલા માટે એમણે જુદા જુદા 32 કમાન્ડો ઊભા કરેલા છે. કમાન્ડો એટલે એક આખા યુદ્ધના એક ગ્રુપ ઊભા કરેલા છે કે જે લોકો આ રીતે યુદ્ધમાં પોતે રહી શકે. અને એમની પ્રોસિજર આપણે જોઈએ તો અલગ અલગ મિસાઇલ્સ એમની પાસે છે દરેક ગ્રુપ પાસે. એટલે એક ગ્રુપ જો એની કમાન્ડો આખા યુદ્ધમાં જાય તો એમને કંઈ પણ તકલીફ થાય, એમની મિસાઇલ્સ ખલાસ થઈ જાય, તો બીજું કમાન્ડો ઊભો થઈ જાય. એટલે એ લોકોએ આ રીતે આખા ઈરાનને એ રીતે સરસ રીતે ડિવાઈડ કરેલું છે એમના ડિફેન્સ માટે થઈને, કે જે માટે અત્યારે અમેરિકાને તકલીફ પડી રહી છે. હવે ખાડીના દેશો જ્યાં સુધી આ વસ્તુને નહીં સમજી શકે, એમને ફક્ત એ જ છે ઈરાનનું કહેવું કે તમારે ત્યાં જે અમેરિકાના બેઝ કરેલા છે એ બેઝને અમારે નષ્ટ કરી નાખો, એની સાથે સંબંધ તમે તોડી નાખો, અમેરિકાને અલગ કરી નાખો, તો જ અમે તમારો સપોર્ટ આપીશું અને તો જ અમે તમને સપોર્ટ આપીશું. હવે અત્યારે 12 દિવસમાં ઘણું બધું એ લોકોએ સંભાળી લીધું છે, પરંતુ આ યુદ્ધ જો લાંબુ ચાલે, કે જે યુદ્ધ ખરેખર મિસાઇલો છોડવાની જરૂર નથી. હવે તો એ લોકોએ ઈરાને તો હવે પાણીની અંદર પણ એમણે બોમ્બ એવા મૂકેલા છે, અને આપણે એક બોમ્બનું જોઈ લીધું કે એક એણે બોમ્બ ઉડાડ્યો અને જેમાં થાઈલેન્ડનું શિપને નુકસાન કરેલું છે. તો એ હિસાબે જોઈએ તો ઈરાન આ યુદ્ધ માટે બહુ ઘણા વખતથી તૈયાર જ હતું, એમને ખબર જ હતી. હવે આ એક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખાડીના દેશોને એક બાજુ પોતાનો ઇન્કમ બંધ થઈ જાય છે અને બીજી બાજુ કોઈ રસ્તો દેખાતો નથી. એટલે હવે મને એમ લાગે છે કે ઈરાને જે આજે એમના 3 પોઈન્ટ સજેસ્ટ કરેલા છે, કારણ કે એમની ઈચ્છા એ જ છે કે અમને થયેલું બધું નુકસાન ભરપાઈ કરવાના હોય તો અમે યુદ્ધને સમાપ્ત કરીએ, અને એમણે એમની કન્ડિશન મૂકેલી છે. જગદીશભાઈ, એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરવામાં આવે તો એ અત્યારે સેન્ટર ઓફ અટ્રેક્શન બન્યું છે, કારણ કે અત્યાર પૂરતો એવો કોઈ પણ શું એવો વિકલ્પ ખરી કે એના સિવાય કોઈ વૈકલ્પિક માર્ગ ખરી, કે અથવા તો વાત કરવામાં આવે યુએઈના દરિયા કિનારાની વાત કરીએ તો ત્યાં આગળ શું ઓઇલ ટ્રકના જે ટેન્કર છે તે ભરીને પછી ઓમાનના અખાત સુધી પહોંચાડીને લઈ જવાય અને પછી તે ભારત આવી શકે ખરા? એટલે આ પ્રકારના કોઈ વૈકલ્પિક રસ્તાઓ ખરી? આ વૈકલ્પિક રસ્તાઓ આ પહેલા પણ બધા ખાડીના દેશોએ આ રીતે શોધવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ એ પોસાય એવું છે નહીં. કારણ કે વાહનને અમુક સ્પીડથી વધારે તમે લઈ ના શકો, અને જો એ લોકોને ભારત સુધી કે એશિયાના બીજા દૂરના દેશો સુધી પહોંચાડવું હોય તો એની માટે અત્યારે જે સમય લાગે છે એના કરતાં 3 થી 4 ગણો સમય લાગી શકે. હવે આ વિકલ્પને ધારો કે શરૂ કરે તો પણ એ ક્રૂડ એ ઓઇલ પહોંચતા રિફાઇનરી સુધી પહોંચતા 2 મહિના 3 મહિના સુધી સમય લાગતો હોય તો એની પાસે એનો વિકલ્પ એટલો બધો અત્યારે વાયેબલ નથી. તે છતાં બધા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આ રસ્તામાં એ લોકોએ અમેરિકા સાથેનો સહયોગ ઓછો કરી નાખે અથવા એમના ડિપ્લોમેટ્સને ત્યાંથી હાંકી કાઢે તો કદાચ ઈરાન પોતે તૈયાર થઈ જાય. પરંતુ ઈરાને હવે એમને પણ નુકસાન ઘણું થયેલું છે, એટલે એમની જે કન્ડિશન મૂકેલી છે એ ઉપરથી આપણે જોઈએ એટલે મને એમ લાગે છે કે 2 દિવસની અંદર અમેરિકાએ થોડું ઝૂકવું પડશે. ભલે વાતો એક તરફની છે, પરંતુ આ હકીકતમાં એ લોકોએ સ્વીકારવું પડશે, અને આઈ વિશ કે પછી બધું નોર્મલ થઈ જાય. તે પણ એના માટે પણ ઓછામાં ઓછું 2 અઠવાડિયાથી 1 મહિના સુધીનો સમય લાગશે. હવે આપણી પરિસ્થિતિની વાત કરીએ જગદીશભાઈ, તો 50 થી 55% જેટલું આપણે કાચું તેલ જે છે તે આયાત કરીએ છીએ, 90% જેટલું એલપીજી જે છે તે પણ આપણે હોર્મુઝનો જે માર્ગ છે ત્યાંથી આયાત કરીએ છીએ. એટલે એમાંથી કયા દેશમાંથી કેટલો હિસ્સો છે તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે, અને શું એવું થઈ શકે આગામી સમયમાં કે જે સાઉદી અરેબિયા પાસે જે રેડ સી સુધી પાઇપલાઇન છે તેનો ઉપયોગ કરવામાં આવી શકે? એક કન્ટ્રી સાથેનો કરી શકવાના છીએ,
પરંતુ જ્યાં સુધી કતર એલપીજી પોતે ગેસનું પ્રોડક્શન શરૂ ના કરે અને સપ્લાય ના કરે, કેમ કે આપણે જે 90% એલપીજી ઇમ્પોર્ટ કરીએ છીએ એનો 60 થી 70% ભાગ ફક્ત ને ફક્ત આપણે કતારમાંથી લઈ રહ્યા છીએ. એટલે એક દેશમાંથી કંઈક મળે એક પેચ વર્ક છે, થોડા સમય માટેનું છે, પરંતુ જ્યાં સુધી આખું કમ્પ્લીટ હોર્મોઝ સ્ટ્રેટ નોર્મલ ફંક્શન ના થઈ જાય, રોજના 155 જેટલા જહાજો ત્યાંથી પસાર થતા ના થઈ જાય, ત્યાં સુધી એટલી બધી રાહતની એ થવાની નથી. હવે રેડ સીની વાત થઈ રહી છે ત્યારે સવાલ એ પણ થાય છે કે જે બાબ-અલ બંદાદ સ્ટ્રેટ છે તેની વાત કરવામાં આવે તો ત્યાંથી જે પસાર થાય છે તેનો ઉપયોગ થઈ શકે કેમ, તેનો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. અને ત્યાં કોઈ પણ પ્રકારનો ખતરો છે કે કેમ, કારણ કે ઈરાનની જો વાત કરવામાં આવે તો ઈરાન ત્યાં પણ હુથીને જ સમર્થન આપી શકે તેવા દાવા થઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિમાં શું થઈ શકે છે? એટલે ઈરાને આ લેવલ પર એમણે સ્ટડી કરી દીધેલો છે અને એમાં પણ મુશ્કેલી તો ઊભી થવાની જ છે. હવે સવાલ એ થાય છે કે આ અરેબિક કન્ટ્રીઝ જ્યાં સુધી બધા એક સંગઠન ઊભું ના થઈ શકે, અને યુરોપ સાથે આપણે જોયું કે હવે G7ની એ લોકોએ ઇમરજન્સી મિટિંગ બોલાવી એમના વિદેશ પ્રધાનની, અને પછી બીજે દિવસે એમના લીડર્સની પણ મિટિંગ કરી. એટલે આના માટે સોલ્યુશન રસ્તો કાઢવા માટે તો બધા ઓલ્ટરનેટ અત્યારે પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ આ ઉપરનું બોમ્બાર્ડિંગ અને નુકસાન કરતું બંધ ના કરે ત્યાં સુધી આના કોઈ વાયબલ સોલ્યુશન મને લાગતું નથી. જગદીશભાઈ, આપે શરૂઆતમાં જ વાત કરી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે હવે ભારતીય જહાજો છે તે પસાર થવા દેવામાં આવશે, એટલે સ્થિતિ ક્યાંક સામાન્ય બનતી નજરે પડી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે ખાડી દેશોમાંથી જે આવતું કાચું તેલ છે, ગેસ છે, તે બધું બંધ થઈ જાય છે, તો આપણી પાસે કોઈ એવો બીજો વિકલ્પ છે ખરી કે આપણે રહી શકીએ, ટકી શકીએ? હા, ચોક્કસ. આપણે ભારતે તો દરેક બાબતમાં જ્યારે ટેરિફની વાત આવી ત્યારે પણ ભારતે જુદા જુદા કન્ટ્રી સાથે આપણે એક્સપોર્ટ, આપણા માલ સામાનને આપણે મોકલી શકીએ, ત્યાંથી ઇમ્પોર્ટ કરી શકીએ, એ માટેના વિકલ્પો આપણે શોધી જ કાઢેલા છે 50 દેશો સાથે. તે જ પ્રમાણે હવે આપણે આ ક્રાઇસિસને માટે થઈને ઓલ્ટરનેટિવલી આપણે એલપીજી, ખાસ કરીને ગેસનું પ્રોડક્શન આપણે અહીંયા વધારી શકીએ એમ છીએ અને વધારવાના ઇન્સ્ટ્રક્શન અપાઈ ગયેલી છે. જો આપણે ભારત આ બધું કરવા જાય તો પણ એને આપણે સમય લાગશે. જેમ કે અમેરિકાએ પોતે ત્યાંથી એમણે વેનેઝુએલાને ટેક ઓવર કરી લીધું. ઘણો બધો પેટ્રોલ એમની પાસે છે, પણ એમની પાસે રિફાઇનરી નથી. એટલે એ લોકોએ તાત્કાલિક રિફાઇનરી ભારત સાથે એગ્રીમેન્ટ કરીને રિફાઇનરી કરશે કે એમને પોતાને જરૂરિયાત પૂરતું પેટ્રોલ પણ રિફાઇન પોઝિશનમાં એ લોકો ત્યાંથી લઈ શકે અને સેલ્ફ સફિશિયન્ટ થઈ શકે. એ રીતે ભારત પણ હવે ધીરે ધીરે સેલ્ફ સફિશિયન્ટ થઈ રહ્યું છે. આપણી પાસે રિફાઇનરી છે, પરંતુ આપણી પાસે કમનસીબે એટલું ઓઇલ નથી અને આપણું એટલું ગોલ્ડ પણ નથી. એટલે દુનિયાની નજર આપણી પર કંઈ છે નહીં, આપણી પર કોઈ કંઈ કરી શકે એમ, હુમલો કરી શકે એમ નથી. પરંતુ મૂળ વાત એ આવે છે કે જો ભારત આ રીતે ઓલ્ટરનેટ અત્યારથી શોધવાનું શરૂ કરે તો પણ એનો સમય લાગશે. એકદમ તાત્કાલિક કંઈ થઈ શકે એવું નથી. પરંતુ આજના સમાચાર ઉપરથી મને બહુ જ આશા છે કે હવે ઘણો બધો માલ આપણો ભારતનો ત્યાંથી નીકળશે, અને આમ કરવાથી ભારતને આપણા સારા સંબંધો છે એનો એક ફાયદો છે. તે સિવાય આપણી ડિપેન્ડન્સી પણ ઓછી થશે જુદા જુદા દેશો પર. અને ગેસ માટે થઈને ખાસ પ્રાયોરિટી અત્યારે લેવાઈ રહી છે. અને આ ભારતના આપણે માનીએ તો ખરેખર આપણને તકલીફ છે જ નહીં. એવી પરિસ્થિતિ છે. જ્યારે દુનિયાના દરેક દેશો, યુરોપના સમૃદ્ધ દેશોને પણ અત્યારે સખત તકલીફ થઈ રહી છે. ઇંગ્લેન્ડમાં અત્યારે પેટ્રોલ ભારત કરતા 2.5 ગણું મોંઘું એ લોકો કન્ઝ્યુમર અત્યારે લઈ રહ્યા છે. તે જ પ્રમાણે અમેરિકા પોતાને પણ સૌથી મોટી અસર એમને પણ થયેલી છે. ત્યાંનો એમનો પેટ્રોલનો ભાવ પણ પુષ્કળ વધી ગયો છે, કારણ કે પેટ્રોલ વિના તો એમની લાઈફલાઈન છે. પેટ્રોલ વિના એમને એક મિનિટ પણ ચાલે એવું નથી. એટલે એટલા મોટા દેશમાં આ તકલીફ છે જ. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે ભારત આ રીતે એક સ્ટેપ્સ આપણે આગળ છીએ. એ આપણે અત્યારે જે સુલે થઈ ગઈ છે અને આપણા જે જહાજો બધા ત્યાંથી પસાર થનારા દરેક હોર્મુઝ સ્ટ્રીટમાંથી એને જવા દેવામાં આવશે તો એ ખરેખર સારા સમાચાર છે. હવે વાત રશિયા વિશે પણ કરવી છે. રશિયામાંથી કાચું તેલ આવતું હોય છે, એટલે તે કયા રસ્તેથી આવતું હોય છે ને શું ત્યાં કોઈ પણ પ્રકારનો ખતરો જોવા મળી રહ્યો છે? ના,
રશિયાનો આપણો આખું રાઉટ જ જુદું છે. રશિયા નોર્થ આપણાથી નોર્થમાં છે, પરંતુ રશિયાને લાવવા માટે આપણી પાસે ડાયરેક્ટ છે જ, વર્ષોથી આપણે લાવીએ છીએ. વચમાં ભલે ટ્રમ્પની થોડે એના લીધે આપણે થોડો ત્યાંથી લેવાનું ઓછું કરી નાખ્યું હતું, પરંતુ બીજા દેશોના આપણે વિકલ્પ ત્યાં આગળ ખુલ્લા હતા. એટલે જેમ કે ચાઇના, તો ચાઇનાને કોઈ જ તકલીફ નથી. આપણા કરતાં વધારે સારી પોઝિશનમાં ચાઇના એટલા માટે છે કે એમની પાસે 200 દિવસ ચાલે એટલો ભંડાર પોતે રાખેલો છે. ભારત આપણે દુનિયાનું 3જા નંબરનું એનર્જી યુઝ કરનાર દેશ છે. એટલે આપણા પાસે લિમિટેશન્સ એ છે કે આપણે એટલો બધો ભંડાર રાખ્યો નથી. આપણી પાસે 80-85 દિવસ ચાલે એટલું ઓઇલ છે એમ માનવામાં આવે છે. એ જ પ્રમાણેનો ગેસનો આપણો ભંડાર છે, અમુક દિવસ જ ચાલી શકે. પરંતુ રશિયા પાસેથી આપણે હવે લેવાનું, આજના જ સમાચાર છે કે આપણે બહુ મોટો કોન્ટ્રાક્ટ રશિયા સાથે કરેલો છે, અને રશિયા સાથે આપણી બહુ જૂની અને ગાઢ દોસ્તી છે. એટલે રશિયાએ આપણને હંમેશા સપોર્ટ કર્યો છે એટલું જ નહીં, પરંતુ માર્કેટ કરતાં આપણને ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં પણ ઓઇલ આપેલું છે. ખરાબ પરિસ્થિતિમાં પણ રશિયા આપણને પોતાની એનર્જી આપી દીધેલી છે. તે સિવાય એમણે ટ્રીટી પણ કરેલી છે કે ભારતનો માલ એ લોકો વધારે લેશે. એટલે રશિયામાંથી માલ અહીંયા લાવવા માટે થઈને આપણા બધા વિકલ્પો ખુલ્લા જ છે, અને એને કોઈ પણ તકલીફ દેખાતી નથી. હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે, આવી ઘટનાઓ સર્જાતી હોય છે, તે જ આપણને શીખવી જતી હોય છે કે બધી જ બાબતમાં આત્મનિર્ભર થઈ જવું કેટલું જરૂરી બની જતું હોય છે. પરંતુ જ્યારે વાત આ પ્રકારની હોય, ઈંધણની હોય, ગેસની હોય, ત્યારે આવી બાબતો તો કુદરતી સ્ત્રોત પર આધાર રાખે છે. એટલે સવાલ એ પણ થાય કે આવી બાબતોમાં આત્મનિર્ભર કેવી રીતે બનવું, અથવા તો તેના માટે શું કરવું પડશે? શું લાગી રહ્યું છે? હા, એટલે આપણે ચોક્કસ આમાંથી શીખવાનું છે જ, અને આપણે શીખતા આવ્યા જ છીએ. પરંતુ જે રીતે જીઓ પોલિટિકલી સિચ્યુએશન છે એમાં આપણે બિલકુલ તટસ્થ રીતે રહ્યા છીએ. આપણે ક્યાંય પણ કોઈ પણ દેશ સાથે આપણને વાંધો નથી. દુનિયાના કોઈ પણ દેશ સાથે આપણને વાંધો નથી. પાકિસ્તાન સિવાય કોઈને તકલીફ નથી આપણી સાથે. અને ખાસ કરીને ભારત, હવે આપણે કમનસીબે અમુક જે રિસોર્સિસની જરૂર છે એ રિસોર્સિસ આપણી પાસે છે નહીં, અથવા બહુ લિમિટેડ છે. ઓઇલ ખાસ કરીને, ગોલ્ડ, એટલે આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. બીજા વિકલ્પો પર આપણે ધ્યાન રાખીને બીજા બધા દેશો પાસે લેવું પડે છે. હવે રેર અર્થ, એક બાજુ ભારત જેટલો ગ્રોથ કરી રહી છે, આપણે ટેકનોલોજીમાં દિવસે દિવસે ખૂબ આગળ આવી રહ્યા છીએ. હવે એની અંદર જો આપણે આ રીતે રેર અર્થ માટે જોઈતું તો આપણે નવી શોધ કરી રહ્યા છીએ, નવા બીજા સોર્સ ઊભા કરી રહ્યા છીએ, અને નવું ટ્રેડિંગ પણ કરી રહ્યા છીએ. અને ઇવન ચાઇના પણ આપણની સાથે એમાં સહયોગ કરવા તૈયાર થઈ ગઈ છે. પરંતુ જે આપણી પાસે છે જ નહીં, એટલે એટલા માટે થઈને આપણે ઇમ્પોર્ટનો વિકલ્પ કરવો પડ્યો છે. પરંતુ ભારતે જે છેલ્લા થોડા વર્ષોમાં જે રીતે લીધું છે કે આપણે પૈસા ક્યાં ખર્ચીએ છીએ, આપણે સૌથી વધારે પૈસા આપણે પેટ્રોલમાં, બીજું ગોલ્ડ, અને ત્રીજું ઇલેક્ટ્રોનિક્સમાં. હવે ત્રણેયમાં આપણે થોડા આત્મનિર્ભર થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનિક્સમાં તો આપણે ખરેખર ખૂબ સારી પ્રગતિ કરી છે, અને આપણું ઇમ્પોર્ટ ઘણું બધું ઘટાડ્યું છે. તે છતાં પણ મોબાઈલ ફોન છે, આમ ઘણી બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ઓઇલની બાબતમાં ભારત સૌથી વધારે આગળ એટલા માટે છે કે આપણે ઓલ્ટરનેટ એનર્જી માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. કુદરતની આપણી પર ખૂબ મહેરબાની છે કે આપણે સોલર સિસ્ટમ બહુ જ સારી રીતે ડેવલપ કરી છે, અને ભારત પર સૂર્યપ્રકાશ ખૂબ સારો છે અને કન્સિસ્ટન્ટ છે. એટલે ધીરે ધીરે એમાં પણ, એટલે આપણે ઓઇલની કદાચ હવે પછીની વધતી ડિમાન્ડને જો રોકી શકીએ તો પણ ભારતને માટે અનુકૂળ છે, અને ભારતની ઇકોનોમીને પણ અનુકૂળ છે. એટલે આપણે એ લેવલ પર પણ કામ કરી રહ્યા છીએ. ગોલ્ડ માટે આપણે ધીરે ધીરે ઓલ્ટરનેટ, આપણી પાસે ભંડાર છે, આપણી પાસે સેફટી છે, પણ તે છતાંય ભારત 1 અંશ પણ ગોલ્ડ બનાવતું નથી. એટલા માટે આપણે ડિપેન્ડન્ટ થવું પડે છે, અને એમાં આપણે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે આપણે ટન્સ ઓફ ગોલ્ડ ખરીદીએ છીએ, અને ગોલ્ડની કિંમત વધે છે ત્યારે આપણો રિઝર્વની કિંમત એટલી વધતી જાય છે. માટે થઈને ભારત જેમ એક્સપોર્ટ માટે જુદા જુદા વિકલ્પો શોધી રહે છે, મેળવેલા છે. આપણે ઘણા કન્ટ્રીમાં, આપણા પ્રધાનમંત્રીએ ઘણા બધા કન્ટ્રીઝમાં ખાસ કરીને મુલાકાતમાં આ જ વસ્તુને હાઇલાઇટ કરેલી છે. એ જ પ્રમાણે આપણે ઇમ્પોર્ટ માટે પણ જેમ બને એમ આપણે આત્મનિર્ભર થઈએ, આપણું પ્રોડક્શન વધારીએ, આપણે નવી ટેકનોલોજી લાવીએ કે જેથી કરીને આપણે ડિપેન્ડન્સી આખી દુનિયાના અમુક દેશો સાથે ઓછી થાય, એ જરૂરી છે.
જગદીશભાઈ, અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ વિશે વાત કરી, પરંતુ એક્સપોર્ટ વિશે પણ વાત કરવી છે. ભારતમાંથી એવી કઈ કઈ વસ્તુઓ છે જે એક્સપોર્ટ થઈ રહી છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, તે વિશે વાત કરવી છે. એના પર કયા પ્રકારની અસર જોવા મળી રહી છે, અને ખાસ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પર કેટલી અસર જોવા મળી રહી છે? હાજી, હવે એક્સપોર્ટ વસ્તુ એવી છે કે આપણે ભારત હવે ધીરે ધીરે પ્રોડક્શન કરી રહ્યું છે. અત્યાર સુધી આપણે 140 કરોડની વસ્તી આપણું સ્ટ્રેન્થ છે, એનો ઉપયોગ અત્યાર સુધીમાં આપણે કન્ઝ્યુમર તરીકે હતા. આપણે દુનિયાને મોટું માર્કેટ બતાવ્યું કે અમારું મોટું માર્કેટ છે, પરંતુ હવે આપણે મેન્યુફેક્ચરિંગ તરફ આપણે વળી રહ્યા છીએ કે જેથી કરીને આપણે મેન્યુફેક્ચરિંગ કરી અને જુદા જુદા કન્ટ્રીઝને જુદી જુદી એમની જરૂરિયાત પ્રમાણે ચીજ વસ્તુઓ આપી શકીએ. એના માટે આપણે જરૂરી છે કે આપણે ધીરે ધીરે આપણે ક્વોલિટી સારામાં સારી કરી શકીએ. આપણી પાસે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ એવા છે કે જેમાં આપણે ખૂબ આજે આગળ વધી શકીએ એમ છે, અને ઘણા બધા કન્ટ્રીઝમાં આપણી આ રિલેશનશિપને કામ કરી શકે એમ છે. બીજી બાજુ ભલે રૂપિયો ડાઉન જઈ રહ્યો છે, હમણાં છેલ્લા 6 મહિનાથી જે સ્પીડથી જવું જોઈએ એના કરતાં પણ વધારે સ્પીડથી ડાઉન જઈ રહ્યો છે. ઘણા બધા પરિબળો છે, પરંતુ એમાં એક વસ્તુ તો સારી છે કે રૂપિયો ડાઉન જવાથી આપણે એક્સપોર્ટ આપણું વધી શકે છે. ભારતનો માલ દુનિયાને વધારે સસ્તો લાગે છે. એટલા માટે થઈને પણ આપણે જે વસ્તુ નેગેટિવ છે એને આપણે પોઝિટિવલી આપણે જો ગણીએ તો એક વસ્તુ છે. બીજું કે રૂપિયો ડાઉન જાય છે એમાં આપણા ટુરિઝમને પણ મોટો ફાયદો છે, કારણ કે પરદેશથી આવતા લોકો અહીંયા આગળ એમને ભારત સસ્તું લાગે છે અને એના કારણે પણ મોટો ફાયદો થાય છે. એટલે એક રીતે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ તે જરૂરી નથી કે એ બધો માલ જ આપણે એક્સપોર્ટ કરીએ. આપણે આજે અત્યારે પ્રતિકૂળ સંજોગો આવે કે રૂપિયો ડાઉન જાય એ ભારતના આપણા હાથમાં છે જ નહીં. દુનિયાની બધી કરન્સી ડાઉન છે, બધી કરન્સી ડાઉન છે. એટલું જ નહીં, આપણે હંમેશા ડોલરને વાંક કાઢતા હોઈએ છીએ, પણ આપણે જોઈએ તો યુરો પણ ખૂબ વધારે પડતો. જગદીશભાઈ, એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતની પણ આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં એવી બનતી કઈ કઈ વસ્તુઓ છે કે જે આ માર્ગ પરથી પસાર થતી હોય છે, એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે? આપણા માટે ટેક્સટાઇલ બહુ મોટું માર્કેટ છે. આપણી પાસે જેમ્સ એન્ડ જ્વેલરીનું બહુ મોટું માર્કેટ છે કે જે આપણા આખા ભારતની અંદર સૌથી વધારે પડતું છે, અને આપણે વર્ષોથી એસ્ટાબ્લિશ કરેલું છે, અને એમાં ધીરે ધીરે આપણે વધી રહ્યા છીએ. એટલે એ પણ કરી શકીએ છીએ. લેટલી આપણે જોયું થોડા વર્ષોમાં આપણે ટેકનોલોજી ખૂબ વિકસાવેલી છે, અને હવે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઘણી વસ્તુ કરતા થઈશું. એટલે આ પરિસ્થિતિ એવી આવશે કે જેને કારણે તમે ગુજરાતને ફાયદો થતો આવ્યો છે અને થતો રહેશે જ. હવે જ્યાં સુધી આ પરિસ્થિતિને આપણે પોઝિટિવ આખું એક પરિવર્તનમાં ના લાવીએ ત્યાં સુધી આપણે સારી ક્વોલિટી બનાવવી પડશે. જી જગદીશભાઈ, છેલ્લે આપને એ જ પૂછવા માંગીશ કે હવે જે લોકો આપણને જોઈ રહ્યા છે તેમને આપ શું કહેવા માંગશો, કારણ કે લોકો અત્યારની પરિસ્થિતિમાં પેનિક થઈ રહ્યા છે, એટલે લોકોને શું સલાહ આપવા માંગશો? હા, લોકો નમ્ર વિનંતી એ જ છે કે અત્યારે તમારે જરૂર પૂરતો ગેસ રાખો. ભારત સરકાર કમિટેડ છે અને આટલા બધા લોકોને કોઈ તકલીફ પડશે નહીં એનું એ લોકો સંપૂર્ણ પ્રાયોરિટી તરીકે અત્યારે આ વસ્તુને લઈ રહ્યા છીએ. ખાસ કરીને જે કોમર્શિયલ એલપીજી બંધ કરેલું છે એમાં મને ખબર છે કે રેસ્ટોરન્ટ્સને અસર થઈ રહી છે. ખાસ કરીને અત્યારે અમુક હોસ્ટેલ જુઓ તો ત્યાં આગળ વપરાતું હોય છે, અમુક એ હોસ્પિટલ્સ છે એમના કાફેટેરિયામાં, અમુક કંપનીઓ પોતાના સ્ટાફના મેમ્બર્સ માટે લંચ અને ડિનર બનાવતા હોય છે. એ અમુક સિલેક્ટેડ આઇટમ્સ એવી છે કે જ્યાં આગળ એ લોકોને એલપીજીની જરૂર છે. એના માટે હું ઈચ્છું કે સરકાર અમુક એક્ઝેમ્પશન ઊભું કરે અને અમુક આવા જે જ્યાં આગળ લોકોને જ અસર પડતી હોય છે, જેમ કે ઘરની ગૃહિણીને અસર ના પડે માટે થઈને કર્યું છે, તે જ પ્રમાણે અમુક 2-3-4 સેક્ટર એવા છે કે જ્યાં આગળ આ લોકો માટે હોસ્ટેલ્સ માટે કે હોસ્પિટલ્સ માટે કે આવા માટે ગમે તેમ કરીને એમને એલપીજીની વ્યવસ્થા કરી શકે તો આપણે એક સામાન્ય પરિસ્થિતિ એવી ઊભી કરી શકીએ લોકોને, દે ફીલ હેપી ફોર ઇટ. એટલા માટે જરૂરી છે. બાકી જો અત્યારે તમે સંગ્રહ કરવાનો વિચાર કરશો તો આપણે એ મેન્ટાલિટી બદલવી પડશે. મને બહુ વર્ષો પહેલાનો એક વિડીયો પહેલાનો એક કિસ્સો મેં વાંચ્યો હતો કે
ઇંગ્લેન્ડની અંદર ઘણા વર્ષો પહેલા શુગરની બહુ જ મોટી તંગી ઊભી થઈ હતી જી અને એના માટે ક્રાઇસિસ ઊભો થયો હતો. તો એકવાર એક જગ્યાએ ઇંગ્લેન્ડની અંદર બહુ જ મોટી લાઈન હતી. જી જગદીશભાઈ, એટલે આ પ્રકારની પરિસ્થિતિ પણ જ્યારે સર્જાય છે ત્યારે લોકો સંગ્રહ કરવાનું શરૂઆત ન કરે અને લોકો પેનિક ન કરે તેનું ખાસ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં જોવા મળી રહી છે તેની અસર ક્યાંક થોડા અંશે ભારતમાં જોવા મળી રહી છે. લોકો પેનિક કરી રહ્યા છે, પરંતુ ભારતીય તંત્ર છે તે અછત ન વર્તાય તેના લઈને કામ કરી રહ્યું છે અને સાથે સાથે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી પણ ભારતીય જહાજો હવે પસાર થવા દેવામાં આવશે તેવી વાતો સામે આવી રહી છે. ત્યારે હવે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે તે પણ જોવાનું રહેશે.